દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ખેતરોમાં ઉભેલો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે, જ્યારે નદી નાળા અને કુવાઓના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના ગ્રામજનોએ પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર ભગવાન વરુણને પ્રસન્ન કરવા માટે વરુણ યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણોએ જળમાં બેસીને આહુતિ અર્પણ કરી અને સારા વરસાદ માટે પ્રાર્થના કરી. જોઈએ આ અહેવાલ. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે દરેક દિવસ ચિંતાજનક બની રહ્યો છે. પ્રશ્નાવડા ગામમાં ગ્રામજનોએ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા વરુણ યજ્ઞ અને પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણોએ જળમાં બેસીને વરુણદેવ અને પર્જન્ય દેવને આહુતિ અર્પણ કરી. આયોજકોના જણાવ્યા મુજબ ઋષિ મુનિઓના સમયથી ચાલી આવતી આ પરંપરા સમગ્ર વિશ્વના કલ્યાણ અને સારા વરસાદની કામના સાથે આજે પણ નિભાવવામાં આવે છે. ગામના આગેવાનોનું કહેવું છે કે પ્રથમ વરસાદ બાદ લાંબા સમયથી વરસાદ ન પડતા ખેતરોમાં ઉભેલો પાક સુકાવા લાગ્યો છે. અગાઉ પણ આવા યજ્ઞો યોજાયા હતા અને ગ્રામજનોમાં એવી આસ્થા છે કે ભગવાન વરુણ પ્રસન્ન થાય તો વરસાદની મહેર જરૂર વરસે, ખેડૂતોને સમયસર પાણી મળે અને પાકને નવજીવન મળે તે માટે સમગ્ર ગામ એક થઈ પ્રાર્થના કરે. ખેડૂતોનું કહેવું છે કે મગફળી સહિતના પાકોને હાલ તાત્કાલિક પાણીની જરૂર છે. બિયારણ, ખાતર અને દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે, પરંતુ વરસાદ નહીં પડે તો આખો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. નદી નાળા અને કુવાઓમાં પાણીનું પ્રમાણ પણ ઘટી રહ્યું હોવાની પશુધન સામે પણ સંકટ ઊભું થઈ શકે છે. ખેડૂતો સરકાર પાસે જરૂરી સહાયની પણ માંગ કરી છે. સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં યોજાયેલા વરુણ યજ્ઞ દ્વારા ગ્રામજનોએ વરસાદ માટે સામૂહિક પ્રાર્થના કરી છે. હવે સૌની નજર આકાશ તરફ છે કે ભગવાન વરુણ ખેડૂતોની આ પ્રાર્થના સ્વીકારી વરસાદની મહેર કરે અને મુરઝાતા પાકને નવજીવન મળે. અમારા સમસ્ત પ્રશ્નાવડા ગામ દ્વારા વરુણ યજ્ઞ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કારણ કે અત્યારના સમયમાં જેટલું મનુષ્યને જળની જરૂર પડે છે એવું આપણી ભૂમિને પણ જળની જરૂર પડે છે. એ માટે અમારા ગ્રામજનો દ્વારા આ વરુણ યજ્ઞનું પર્જન્ય યજ્ઞનું આયોજન મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણો દ્વારા ટોપમાં બેસી પાણીના જલમાં બેસી અને વરુણ ભગવાન પર્જન્ય ભગવાનની આહુતિ આપવામાં આવશે અને આખા વિશ્વનું કલ્યાણ થાય, આપણા વિસ્તારનું ગુજરાત રાજ્યમાં કલ્યાણ થાય એ માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ વરુણ ભગવાન આ પહેલાં ગૌતમ આદિ સપ્ત આપણા ઋષિઓ થઈ ગયા. ઋષિઓ દ્વારા જલમાં બેસી અને આ આહુતિ આપવામાં આવતી. વરુણ ભગવાન પર્જન્ય ભગવાનનું આ વેદોમાં, ઉપનિષદોમાં અને શાસ્ત્રોમાં, પુરાણોમાં આની વિસ્તૃત માહિતી આપેલી છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. માલઢોરની, ખેડૂતની, મગફળીને બહુ પાણીની જરૂર છે. એ માટે અમે આ વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે આખા ગામ વતી. ખેતરમાં કેવી છે પરિસ્થિતિ? બહુ ગંભીર પરિસ્થિતિ છે. કઈ રીતે? વરસાદ વગેરે એટલે મુલાદ બધી હુકાય છે. ખેડૂત બહુ મૂંઝવણમાં છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. વરસાદ નહીં વરસશે તો પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.